અને ગાંધીનગરના બહિયલ ગામે પથ્થરમારા મુદ્દે પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે। સોશિયલ મીડિયામાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવની પોસ્ટ થતા આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। બહિયલના એચકે પટેલે સોશિયલ મીડિયા પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કર્યું, જેથી બિન હિન્દુઓએ ગરબા પંડાલમાં આવી અને પથ્થરમારો કર્યો, જેમાં ખેલૈયાઓ અને પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। આરોપીઓએ પથ્થરમારો કરવાની સાથે પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી, સાથે દુકાનોમાં આગચંપી પણ કરી હતી, જેથી પોલીસે 2 ફરિયાદ દાખલ કરી 60 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવની આ જંગ અને ત્યારબાદ બિન હિન્દુએ પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ત્યાં ઉપસ્થિત, તેમને પણ ઈજા પહોંચી અને આ સાથે ત્યાં ઉપસ્થિત કેટલા લોકોને ઈજા પહોંચી છે, ખેલૈયાઓને ઈજા પહોંચી। પોલીસની કાર્યવાહી, જેટલા લોકો અસામાજિક તત્વો કે જેમના દ્વારા કરતૂત કરવામાં આવી છે, બીજી તરફ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આગચંપી પણ કરવામાં આવી, વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી। હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે। ગરબા ચોકમાં પથ્થરમારો કેમ કરવામાં આવ્યો, તો સોશિયલ મીડિયા પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પોસ્ટથી ઉશ્કેરાઈ બિન હિન્દુના ટોળાએ ગરબા ચોકમાં પથ્થરમારો કર્યો હતો। ખેલૈયાઓ અને પોલીસ કર્મી કે જેઓ આ પથ્થરમારામાં ઇજાગ્રસ્ત પણ થયા। આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે, એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।